3 પ્રવાહ વિદ્યુત ભણીશું। હવે ચેપ્ટરનું નામ જ એવું છે પ્રવાહ વિદ્યુત। પહેલા બે ચેપ્ટર એવા છે કે જેમાં વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં હોય આખા બંને ચેપ્ટરની અંદર, એટલે એવા શાસ્ત્રને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવે। પરંતુ આપણું ચેપ્ટર નંબર 3 એવું ચેપ્ટર છે કે જેમનું નામ જ એવું છે પ્રવાહ વિદ્યુત, મતલબ કે જેની અંદર વિદ્યુત ભાર દોડતો હોય। એટલે આપણે આ સમગ્ર ચેપ્ટરની અંદર વિદ્યુત ભારને દોડાવવાનો છે, ગતિમાં લાવવાનો છે, બરાબર। તો આપણે જોતા જઈએ તો સૌપ્રથમ પ્રવાહ કોને કહેવાય એના વિશે ભણીએ। પ્રવાહના પ્રકાર કેટલા હોય તો આપણે શરૂઆત કરીએ। વિદ્યુત પ્રવાહના પ્રકારો જણાવો। વિદ્યુત પ્રવાહના પ્રકારો જણાવો। બીજું એ કે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય? તો ગત વર્ષે જ બોર્ડે કીધું હતું કે ભાઈ કોઈ પણ ચેપ્ટરમાંથી કોઈ પણ માર્કનું પૂછાઈ શકે, એટલે બ્લુપ્રિન્ટ ઉપર બહુ આશા આપણે રાખવાની નથી। છતાં પણ હું બ્લુપ્રિન્ટ તમને વોટ્સએપ ગ્રુપની અંદર સેન્ડ કરી આપીશ, બરાબર છે? એટલે અત્યારે આપણે એની ચર્ચા નહીં કરીએ। અને આ એક ચેપ્ટર એવું છે કે જેમાંથી 4 ગુણના પ્રશ્નો પૂછાવાની શક્યતા પણ વધારે છે, બરાબર? જોતા જઈએ। સૌપ્રથમ છે વિદ્યુત પ્રવાહના પ્રકારો જણાવો। તો વિદ્યુત પ્રવાહ મુખ્યત્વે 2 પ્રકારના હોય। એક સ્થાયી વિદ્યુત પ્રવાહ અને બીજું છે અસ્થાયી વિદ્યુત પ્રવાહ। ચાલો, તો સ્થાયી વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એ આપણે જોઈએ। એનું નામ જ એવું છે સ્થાયી, એટલે કે એવો પ્રવાહ કે જે સમય સાથે અચળ રહેતો હોય, તો એવા પ્રવાહને આપણે કહીશું સ્થાયી વિદ્યુત પ્રવાહ। તમારે પૂર્ણ શબ્દમાં વ્યાખ્યા લખવાની કે જે વિદ્યુત પ્રવાહ સમય સાથે અચળ રહેતો હોય તો એવા વિદ્યુત પ્રવાહને આપણે સ્થાયી વિદ્યુત પ્રવાહ કહીશું। આના ઉદાહરણ કેવા હોય તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ, એટલે કે એની સમય સાથે કિંમત બદલાવી ન જોઈએ, એનું મૂલ્ય એટલું ને એટલું રહેવું જોઈએ। દાખલા તરીકે ઘડિયાળ, ટોર્ચ। આપણી આગળ છે ઘડિયાળ હોય, કાંડા ઘડિયાળ હોય કે દિવાલની ઘડિયાળ હોય, તો એની અંદર જે પ્રવાહ રચાય એ સ્થાયી પ્રવાહ હોય। એમાં ક્યારેય એવું ન બને કે ક્યારેય પ્રવાહ અતિશય ઝડપી વધી ગયો, અતિશય ધીમો થઈ ગયો, વધઘટ ન થાય, સમય સાથે અચળ રહે। એટલે તો ઘડિયાળ સમયાંતરે જ અચળ વેગથી એના કાંટા ગતિ કરે, બરાબર? નહીતર જો એવું થતું હોય વધઘટ, તો ક્યારેક કાંટો ઝડપથી ગતિ કરે, કોઈ પણ કાંટો, અને ક્યારેક ધીમેથી ગતિ કરે, પણ એવું નથી થતું। એ સમય સાથે અચળ વેગથી એની અંદર, સમય સાથે સતત અચળ કિંમતથી એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય। એટલા માટે ઘડિયાળને સ્થાયી વિદ્યુત પ્રવાહનું વહન કરે। એવી રીતે ટોર્ચ, લાઇટ હોય તો એ પણ એક ધારો સતત પ્રવાહ આપે છે આપણને, બરાબર? એમાં સતત વિદ્યુત પ્રવાહનું વધઘટ થતી નથી। ત્યાર પછી અસ્થાયી વિદ્યુત પ્રવાહ, તો તમને આવડતું એવો પ્રવાહ કે જે સમય સાથે અચળ ન હોય, તો એવા વિદ્યુત પ્રવાહને આપણે, એટલે કે સમય સાથે સતત એની કિંમત બદલાતી હોય, તો એવા વિદ્યુત પ્રવાહને આપણે કહીશું અસ્થાયી વિદ્યુત પ્રવાહ। ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે વીજળીનો પ્રવાહ। હવે આપણને ખબર, જ્યારે પણ વીજળી થાય, વીજળી થાય ત્યારે એ દર વખતે એક સરખા સમયમાં એક સરખી વીજળી નથી થતી। ક્યારેક ટૂંકી વીજળી થાય, ક્યારેક લાંબી વીજળી થાય, મોટી વીજળી થાય। અને વીજળી શું છે તો કે અવકાશમાંથી જે વાદળ છે એ આકાશમાં રહેલા વાદળમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ પૃથ્વી તરફ લાવે, એટલે વીજળીનો પ્રવાહ। વીજળીનો પ્રવાહ એટલે આકાશમાં રહેલા વાદળના ઇલેક્ટ્રોન પૃથ્વી મારફતે પૃથ્વી તરફ આવવું, એટલે વીજળીનો પ્રવાહ। ક્યારેક ટૂંકી થાય, લાંબી થાય, એક સરખી નથી થતી, સમય સાથે અચળ નથી હોતી, સતત બદલાતી હોય, એટલે વીજળીનો પ્રવાહ છે એ અસ્થાયી વિદ્યુત પ્રવાહ કહેવાય। તો આ હતા વિદ્યુત પ્રવાહના 2 પ્રકાર। ક્લિયર થઈ ગયું આટલું? સ્થાયી વિદ્યુત પ્રવાહ
અને અસ્થાયી વિદ્યુત પ્રવાહ. કમ્પ્લીટ. તો ત્યાર પછી આપણે આગળ વધી કે ભાઈ પ્રવાહ કોને કહેવાય, આ કાઢી નાખીએ હવે. બરાબર, ચાલો પ્રવાહ કોને કહેવાય. ચાલો વિદ્યુત પ્રવાહ પ્રવાહની વ્યાખ્યા સાથે સમજૂતી આપો. ચાલો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સાથે સમજૂતી આપો. બરાબર સમજો. દાખલા તરીકે આ કોઈ વાહક તાર છે જેમાંથી વાહક તારનો અર્થ એવો થયો કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે. વાહક એટલે જ કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એને જ આપણે વાહક કહીએ. સુવાહક ધાતુ. બરાબર. આ એવો તાર કે જેની અંદર દાખલા તરીકે એક દિશા નક્કી કરી નાખી. ધારો કે આગળની દિશામાં મુક્ત વિદ્યુતભારો છે. વાહક હોય તો મુક્ત વિદ્યુતભાર હોય, અને મુક્ત વિદ્યુતભારો હોય એ ગમે તે દિશામાં ગતિ કરતા હોય. એટલે હું ખાલી જસ્ટ દિશાનું નામ આપી દઉં. ધારો કે આ વાહક તારમાં આગળની દિશામાં ધન વિદ્યુતભાર, દાખલા તરીકે ધન વિદ્યુતભાર આમ ગતિ કરે અને આ દિશામાં ગતિ કરે, ગમે તે દિશામાં ગતિ કરતા હોય. પણ હું તમને એમ કહી દઉં દાખલા તરીકે આ દિશામાં 10 વિદ્યુતભાર ગતિ કરે, આ દિશામાં 5 વિદ્યુતભાર ગતિ કરે, તો પરિણામી વિદ્યુતભાર 5 કઈ દિશામાં? આગળની દિશામાં. આ તમે સમજી શકો. 10 આ દિશામાં, 5 આ દિશામાં, ધન વિદ્યુતભાર. તો પરિણામી ધન વિદ્યુતભાર આ દિશામાં થાય. તો હું ડાયરેક્ટ જ એમ કહી દઉં કે ધારો કે કોઈ વાહક તારમાં આગળની દિશામાં પરિણામી ધન વિદ્યુતભાર, અર્થ સમજાણો? પરિણામી એટલે અમુક આમય જતા હશે, આમય જતા હશે, પણ ટોટલ મેં તમને ઉદાહરણ આપ્યું 10 આમ 5 આમ, તો 5 આ દિશામાં કહેવાય. એમ પરિણામી વિદ્યુતભાર આપણે ધારી લઈએ. ધારો કે કોઈ વાહક તારમાં પરિણામી ધન વિદ્યુતભાર આગળની દિશામાં કાઉન્સ બલક નાખો. આગળની દિશામાં કોઈ વાહક તારમાં પરિણામી ધન વિદ્યુતભાર આગળની દિશામાં કેટલો છે? દાખલા તરીકે Q+ જેટલો. આ પ્લસ લખ્યું એટલે ધન વિદ્યુતભાર. બરાબર. એટલા માટે Q+. આ અર્થ સમજાણો. પરિણામીનો અર્થ સમજાણો. 10 આમ જતા હોય, 5 આમ જતા હોય, તો 5 આ તરફ જાય છે એવું ધાર્યું. એવું ફરજિયાત હોય આ તરફ જ જતા, આ તરફ પણ જતા હોય આપણે ધાર્યું છે આગળની દિશામાં. તો આવું નવું ઋણ વિદ્યુતભારમાં થતું હોય. ધારો કે ઋણ વિદ્યુતભાર અમુક, દાખલા તરીકે 10 જેટલો ઋણ વિદ્યુતભાર આમ જાય, 3 જેટલો ઋણ વિદ્યુતભાર આમ જાય, તો પરિણામી એટલે કુલ ઋણ વિદ્યુતભાર કઈ દિશામાં જાય છે? કુલ આ દિશામાં. કેટલો? 7 જેટલો. એ 7 ને હું વ્યાપક સ્વરૂપે Q- કહી દઉં. આમાં કેમ વ્યાપક સ્વરૂપે મેં Q+ કીધા? અર્થ સમજાણો? આમાં વ્યાપક સ્વરૂપે મેં Q+ કીધા, એમ આમાં વ્યાપક સ્વરૂપે Q- કહી દઉં. રેડી? તો આપણે અહીં ફરીવાર લખશું કે એવી જ રીતે ધારો કે આ જ રીતે વાહક તારમાં પરિણામી ઋણ વિદ્યુતભાર આગળની દિશામાં કેટલો? તો કે Q- જેટલો. Q- જેટલો છે. તો હવે મારે કેવું હોય? હવે હું સમજજો બરાબર. આવું થયું. આ વાહક તાર હતો, આગળની દિશામાં ટોટલ ધન વિદ્યુતભાર ધારો કે 5 જેટલો હતો. ઉદાહરણ સમજજો, 5 જેટલો. બીજો કેસ હતો એમાં 10 આપણે આમ ધાર્યા હતા, ધારો કે 7 આ તરફ હતા, તો 3 વિદ્યુતભાર આગળની દિશામાં થાય. એ તો ગમે તે લઈ શકો ભાઈ. 3 આ લ્યો તો 7 આ તરફ થાય. મેં 7 લીધા. પહેલા ધન વિદ્યુતભાર 5 આ દિશામાં હતો, પછી 10 આમ 7 આમ ઋણ વિદ્યુતભાર, એટલે પરિણામી ઋણ વિદ્યુતભાર 3 જેટલો આ દિશામાં થાય. આ દિશામાં તો આ દિશામાં ધન 5, આ દિશામાં ઋણ 3, તો આ દિશામાં ટોટલ કુલ વિદ્યુતભાર. અહીંયા મેં શું શબ્દ વાપર્યો? પરિણામી ધન વિદ્યુતભાર એક દિશામાં. અહીંયા મેં શબ્દ વાપર્યો પરિણામી ઋણ વિદ્યુતભાર.
હવે મારે શબ્દ વાપરો ટોટલ વિદ્યુત ભાર આગળની દિશામાં કેટલો થાય? 2 જેટલો. કઈ રીતે નક્કી કર્યું? વધુમાંથી ઓછા બાદ કર્યા ટોટલ. કારણ કે વિદ્યુત ભારનો જ્યારે પણ સરવાળો કે બાદબાકી થાય ચેપ્ટર નંબર 1 યાદ કરો તો પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ લેવા પડે. બૈજિક સરવાળો થાય. આપણે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો જોયા હતા. બૈજિક સરવાળો થાય તો આપણે લખશું તેથી પરિણામી આગળની દિશામાં વિદ્યુત ભાર એને આપણે ખાલી ક્યુ કહી દઉં, કેપિટલ ક્યુ. તો કેટલો થાય? ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. આ માઇનસ કેમ કહી રહ્યા એ તમને સમજાણું. વિદ્યુત ભારનો જ્યારે પણ સરવાળો થાય એ બૈજિક સરવાળો થાય. એટલે ધન વિદ્યુત ભાર હોય તો ધન લેવાના, ઋણ હોય તો ઋણ લેવાના. બાકી તો મેં તો સરવાળો જ કર્યો, પણ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. એટલે આ ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. આ અર્થ સમજાણો તમને? રેડી? સરવાળો જ થાય પણ બૈજિક. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ લેવા પડે. એટલે આટલો ટોટલ વિદ્યુત ભાર આગળની દિશામાં ગતિ કરે. અને એવું જાણવા મળ્યું કે આ જે પરિણામી વિદ્યુત ભાર રહ્યો જે ટીના સમપ્રમાણમાં હોય, છે, આવું જાણવા મળ્યું. શું જાણવા મળ્યું? કે જે આ પરિણામી વિદ્યુત ભાર રહ્યો એ ટીના સમપ્રમાણમાં હોય. એટલે આપણે આવું લખી શકીએ ક્યુ સમપ્રમાણમાં ટી. આવું જાણવા મળ્યું હતું કે વિદ્યુત ભાર રહ્યો પરિણામી વિદ્યુત ભાર સમય જેમ જેમ વધે એમ વધતો જાય. બરાબર છે? ચાલો તો સમપ્રમાણ દૂર કરી નાખી. સમપ્રમાણ દૂર કરી એક અચળાંક મૂકવામાં આવે છે જ્યાં આય એને સમપ્રમાણતાનો અચળાંક પણ કહેવાય અને જેને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો તો એનો એકમ શું થાય? સાઈડમાં જ બધું લખી નાખી. આપણને ખબર છે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં એમ્પિયર રાખવામાં આવેલો. એટલે એનું પારિમાણિક સૂત્ર પણ તમને આવડવું જોઈએ. જાતે કરી નાખજો પારિમાણિક સૂત્ર. આ ક્લિયર થઈ ગયું? તો આઈ નું સૂત્ર થઈ ગયું. તો આઈ ને કરતા કરી દો તો આઈ બરાબર શું થઈ જશે? ક્યુ બાય ટી. આપણે 10મા ધોરણમાં આવી જ ગયું. બરાબર? આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. આના ઉપરથી પણ એકમ થશે. કયો એકમ થાય? વિદ્યુત ભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ. આને જ આપણે એમ્પિયર કહીએ. કુલમ પર સેકન્ડ એટલે જ એમ્પિયર. બરાબર? બીજો એકમ. આ ક્લિયર થઈ ગયું? તો આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા હતી. એટલે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખવી હોય તો આપણે વ્યાખ્યા આયા લખશું. ચાલો શું લખાય વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા? સૂત્ર આવડે તો વ્યાખ્યા આવડે. એકમ સમયમાં, છેદમાં સમય છે એટલે એકમ બોલાય. એકમ સમયમાં આ જે વાહકતાર હતો, એકમ સમયમાં વાહકતારના આડછેદ એમાંથી પસાર હતો આ ક્યુરિયો પરિણામી વિદ્યુત ભાર છે. ચોખ્ખો વિદ્યુત ભાર પણ બોલાય. ચોખ્ખો એટલે એકદમ શુદ્ધ એમ નહીં, ચોખ્ખો એટલે કુલ, પરિણામી, અસરકારક. એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ફરીવાર, એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતા પરિણામી વિદ્યુત ભારના જથ્થાને જ વિદ્યુત પ્રવાહ કહે છે. આવડશે વ્યાખ્યા? અહીંયા વ્યાખ્યા તમારી પૂરી. વ્યાખ્યા કીધું તું પહેલા આપણે I = Q/T સૂત્ર કેવી રીતે આવ્યું એ સમજ્યા. શું વિચાર્યું તું? કાંઈ નહોતું વિચાર્યું. એક વાહક તાર લીધો. આમાંથી ધારો કે આગળની દિશામાં કેટલો ધન વિદ્યુત ભાર જાય એ નક્કી કરી લીધું. ધારો કે Q+ જેટલો આગળની દિશામાં ગતિ. અમુક આગળ જતો હોય, પાછળ જતો હોય. પરિણામી કેટલો જાય? આગળ 10 જતો હોય, પાછળ 5 જતો હોય, તો આગળની દિશામાં 5 જેટલો કહેવાય. એ પરિણામી આગળની દિશામાં જે ધન હતો એને જ Q+ કીધા. એવી જ રીતે ઋણ આ દિશામાં અમુક જતો હતો, અમુક આ દિશામાં જતો હતો. પરિણામી આ દિશામાં, પર સમજાણ, 10 આ દિશામાં, 7 આ દિશામાં, તો 3 જેટલો ઋણ વિદ્યુત ભાર. પરિણામી 3 એટલે પરિણામી થયું. પરિણામી ઋણ વિદ્યુત ભાર આગળની દિશામાં આટલો. તો મારે હવે ટોટલ વિદ્યુત ભાર જોઈએ. પરિણામી ધન અને ઋણ નહીં, ટોટલ વિદ્યુત ભાર. ટોટલ એટલે સરવાળો. તો મેં સરવાળો જ કર્યો. જેટલો ધન હતો વત્તા જેટલો ઋણ, પણ સરવાળો બૈજિક સરવાળો થાય. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ લેવા આપણે. આ લઈ લીધા. અને એવું જાણવા મળ્યું કે આ પરિણામી વિદ્યુત ભાર હોય ટીના સમપ્રમાણમાં હોય, સમયના સમપ્રમાણમાં. કયું સમપ્રમાણમાં? ટી. અચળાંક મૂકો I, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ. એનું સૂત્ર મળ્યું, એની વ્યાખ્યા. ક્લિયર થઈ ગયું?
પણ એવું ફરજિયાત ન હોય કે સમય વિદ્યુત પ્રવાહ રહ્યો એ સ્થાયી વિદ્યુત પ્રવાહ જોઈએ, એટલે સમય સાથે અચળ જ હોય. આપણે જોઈને બે પ્રકાર હોય, વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતો પણ હોય અને અચળ પણ રહેતો હોય. તો જ્યારે એટલે આ સૂત્ર સ્થાયી પ્રવાહ માટેનું થયું કહેવાય, સ્થાયી પ્રવાહ માટેનું આ સૂત્ર થયું કહેવાય. જ્યારે વિદ્યુત પ્રવાહ અસ્થાયી હોય ત્યારે આપણે સૂત્ર મેળવ્યું, બરાબર. જ્યારે વિદ્યુત પ્રવાહ અસ્થાયી હોય ત્યારે, આ સ્થાયી હતું ત્યારનું સૂત્ર મેળવ્યું. તો જ એમ કહેવાય ને કે વધે હે તો વધે, તો સમય સાથે જ વધે હે. રેડી? પણ વિદ્યુત પ્રવાહ અસ્થાયી હોય એટલે સમય સાથેનો વધારો ઘટાડો નક્કી ન હોય, તો એટલે સતત સમય સાથે બદલાય. આ વસ્તુ એવી થઈ જે સતત સમય સાથે બદલાતી હોય. યાદ કરો ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ, આપણે આવું લખતા x બરાબર 3t² વત્તા 2t પ્લસ 5. તો તમને કે t બરાબર 2 સેકન્ડ માટે વેગ શોધો, તો આપણે શું કરતા? તો મેં તમને આવું કીધું, અહીં જો અંતર રહ્યું એ સમય સાથે બદલાય છે. t ની અલગ અલગ કિંમત મૂકો તો અંતર બદલાઈ જાય. એટલે જ્યારે પણ એક રાશિ બીજી રાશિ સાથે બદલાતી હોય ત્યારે આનું કેવું સૂત્ર લાગુ પડતા હતા? વેગનું આવું સૂત્ર, વિકલન જેવું સૂત્ર આવે ને. તો આમાં પણ કંઈક એવું જ થાય છે. એટલે ટૂંકમાં કહેવાનો અસ્થાયી એટલે સમય સાથે બદલાય. એટલે વિદ્યુત પ્રવાહનું જ્યારે આવું સૂત્ર હોય ત્યારની વાત થાય, એટલે સમજો બરાબર. ત્યારે ધારી લે, ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં પસાર થતો પરિણામી વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ જેટલો છે. શું કર્યું? કેમ આવું કર્યું? એટલે ભાઈ સમય સાથે બદલાય છે, અમુક સમયનો ગાળો લઈ લીધો, ડેલ્ટા ટી જેટલો સમય, એમાંથી પસાર થતો પરિણામી વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ જેટલો છે. સમય સાથે બદલાય છે. તો જ્યારે જે વસ્તુ સમય ચેપ્ટર નંબર સુરેખ પથ પર ગતિ યાદ કરો. સુરેખ પથ પર ગતિમાં આપણે શું કરતા? દાખલા તરીકે હળવદથી ધાંગધ્રા જવું, બરાબર. તો આપણી ગતિ રહી એ અચળ જ હોય ન હોય ને. કેમ? બમ્પ આવે તો આપણે બાઇકને કે ગાડીને ધીમી પાડી, સારો રસ્તો આવે તો ફૂલ સ્પીડમાં ચલાવીએ, ઘેટા બકરા કે ગાય ભેંસ આડું આવી જાય તો ફરીથી આપણી ગાડીને ધીમી પાડીએ, બરાબર. ખાડા ખાબોચી આવે તો પણ ગાડી ધીમી પાડીએ, કોઈ ગામ આવે તો પણ ધીમી પાડીએ, અતિશય સારો રસ્તો આવે તો ફૂલ સ્પીડમાં ચલાવીએ, અને આવી રીતે કરતાં કરતાં આપણે ધાંગધ્રા પહોંચીએ. તો એ છતાં પણ આપણે ધાંગધ્રા પહોંચીએ અને આપણા મિત્રને આપણે શું કહે કે ભાઈ હું 60-60ની સ્પીડે આવ્યો. આનો અર્થ શું થાય? તમે દરેક જગ્યાએ તમારી 60 સ્પીડ નહોતી. કેમ? અમુક જગ્યાએ બમ્પ હતો, ઘેટા બકરા હતા, સારો રસ્તો હતો, ઘેટા બકરા બમ્પ હતા, અહીંયા 10ની 20ની સ્પીડ હતી, અતિશય સારો રસ્તો હતો તો અહીંયા 100ની સ્પીડે તમે ગાડી હાંકી, બાઇક હકાયું, બરાબર છે. છતાં પણ તમે તમારા મિત્રને જઈને શું કહીશો કે હું 60ની સ્પીડ આવ્યો. આ 60 શબ્દ શું તમે વાપરો? સરેરાશ. આમાં શું હતું કે હળવદથી તમે ધાંગધ્રા નીકળ્યા ત્યારે સતત તમારી ગતિ બદલાતી હતી. જ્યારે પણ તમારી ગતિ કોઈ પણ રાશિ, અહીંયા કઈ વસ્તુ બદલાતી હતી? વેગ, ઝડપ, એ સતત બદલાતી હતી. ત્યારે તમે શેનો ઉપયોગ કરો? સરેરાશનો. તો આમાં પણ વિદ્યુત પ્રવાહ સતત બદલાય ત્યારે આપણે હંમેશા સરેરાશ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધવો જોઈએ. અર્થ સમજાણો? આપણે કેમ હળવદથી ધાંગધ્રા નીકળ્યા તો 10ની સ્પીડ, 20ની, 30ની, 50ની, 100ની, પાછી 10ની, 20ની, 50, 100. પણ છતાં આપણે હળવદથી ધાંગધ્રા નીકળ્યા તો આપણી એક ધારી સ્પીડ નહોતી 60ની, છતાં પણ આપણે 60 બોલ્યા. કેમ? કારણ કે સતત વેગ, ઝડપ બદલાય ત્યારે આપણે સરેરાશ શબ્દ. તો અહીંયા પણ આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહથી જ શરૂઆત કરવી પડે. સરેરાશ વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમય. સરેરાશ વિદ્યુત પ્રવાહને આપણે I આવી રીતે દર્શાવી શકીએ, અથવા આમ પણ દર્શાવી શકીએ, અથવા I એવરેજ આવી રીતે પણ દર્શાવી શકીએ. વિદ્યુત ભારનો જથ્થો હતો ડેલ્ટા ક્યુ જેટલો, સમય છે ડેલ્ટા ટી જેટલો, બરાબર.
પણ હવે સમજો, હવે જે શીખવાનું એ હવે આપણે સમજવાનું છે. આ તો સરેરાશ કીધું, પણ હું તમને એમ પૂછું કે ભાઈ મારે હું હળવદથી નીકળો અને 5 કિલોમીટર આગળ ચાલ્યો, એ જગ્યાએ મારી સ્પીડ કેટલી હતી? તો 60 જ હોય? ના, 60 હોઈ શકે, પણ હોય જ એવું ફરજિયાત નથી, કારણ કે આપણી સ્પીડ તો સતત વધઘટ થતી હતી. 10 હોય, 20 હોય, 40 પણ હોય, 45 પણ હોય, 50 પણ હોય, 100 પણ હોય, બરાબર છે, કોઈ પણ સ્પીડ હોઈ શકે. તો 60 જ હોય. આપણે જે તે જગ્યાએ સ્પીડ જોઈ, જે તે જગ્યા એટલે તત્કાલીન, જે તે જગ્યાએ એટલે તત્કાલીન એ જ સમયે મારે સ્પીડ જોઈ. તો તમે શું કરતા સુરેખ પથ પર ગતિમાં? જે તે જગ્યાએ સ્પીડ જોતી હોય, જે તે સમયે વેગ જોતો હોય, તો તમે શું કરી નાખતા? સરેરાશ, તમારો સરેરાશ વેગ હતો, સરેરાશ ઝડપ હતી, એને તમે લિમિટ લઈ લેતા. લિમિટનો અર્થ શું થાય? સમય બને એટલો ઓછો લેવાનો, ઓછો ઓછો ઓછો. એનો અર્થ શું થાય? સમય બને એટલો ઓછો. હું એમ કહું 10 મિનિટ માટે, તો 10 મિનિટ માટે એટલે આપણે હળવદથી નીકળીને 10 મિનિટ માટેની વાત કરું તો હળવદથી 10 મિનિટમાં તો હું 5-10 કિલોમીટર આગળ ચાલી જાઉં. તો મારે જે બિંદુએ જે જગ્યા ઉપર સ્પીડ જોઈએ એ ન મળે, પણ 10 મિનિટમાં સમયનો ઘટાડો કરું, 5 મિનિટ કરું, તો હું પેલા 10 મિનિટમાં ધારો કે મેં 6 કિલોમીટર અંતર કાપ્યું હોય, તો હવે હું 5 જ મિનિટનો સમય લઉં તો 6 કિલોમીટર કરતાં પણ ઓછું અંતર કાપીશ. દાખલા તરીકે 3 કિલોમીટર, હજી પણ સમય ઓછો લઉં, ઓછો સમય લઉં, 5 માંથી 2 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ કરતાં 1 સેકન્ડ, તો મને જે તે સ્થળ આવી રીતે સમય ઘટાડતો હતો, તો જે તે બિંદુ જ આવી જાય કે એ જગ્યાએ સમય કેટલો છે, એ જગ્યાએ વેગ કેટલો છે, એ જગ્યાએ સ્પીડ કેટલી. તમે આવું કરતા. સુરેખ પથ પર ગતિ યાદ કરો. ક્લિયર થયું? તો આમાં પણ તત્કાલીન પ્રવાહ, જે તે બિંદુએ જે તે સમયે મારે પ્રવાહ જોતો હોય, જે તે સમય માટે પ્રવાહ એટલે તત્કાલીન પ્રવાહ કહેવાય. તો તત્કાલીન પ્રવાહ એને આપણે માત્ર I વડે દર્શાવશું. તો શું કરવું પડે? લિમિટ લેવી પડે. ચાલો, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સમય બને એટલો ઓછો. આનો અર્થ એવો થાય સમય બને એટલો ઓછો લેવાનો, પણ 0 નહીં લેવાનો. 0 લઉં તો એનો અર્થ કંઈ થયો જ નહીં. 1 સેકન્ડ લઉં, 2 સેકન્ડ લઉં, બરાબર. આ ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. અને જ્યારે પણ લિમિટ લાગે એટલે ડેલ્ટા હોય તો એના થઈ જાય ડી, ડીક્યુ ના છેદમાં ડીટી. આ વિદ્યુત પ્રવાહનું, તત્કાલીન વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળ્યું. તત્કાલીન વિદ્યુત પ્રવાહ. તો જો તો સમય સાથે જ્યારે બદલાતું હોય ત્યારે આવું જ સૂત્ર આવે. હમણાં જ મેં વાત કરી, x બરાબર 3t² વત્તા 2t પ્લસ 5. તમે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિમાં દાખલા ગણ્યા. આનો અર્થ શું થયો? સમય બદલાય એમ x બદલાય. એક રાશિ બદલાતી હોય ત્યારે બીજી રાશિ બદલાય, તો એવા દાખલા હંમેશા વિકલન જેવા સૂત્રથી જ થાય, સંકલન જેવા સૂત્રથી જ થાય. તો આ રહ્યું. તો આ સૂત્ર ક્યારે વપરાય? જે તે ક્ષણે, એટલે કે જ્યારે પણ તમને વિદ્યુત પ્રવાહ આવા સ્વરૂપમાં આપ્યો હોય, I બરાબર 3t² વત્તા 2t પ્લસ 5, કે વિદ્યુત ભાર આપ્યો હોય કે વિદ્યુત પ્રવાહ, ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય. આવા સ્વરૂપમાં હોય. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે કહી દીધું હોય કે ભાઈ 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 15 કુલમ છે, તો પ્રવાહ શોધો. તો આમાં કહી દીધું 5 સેકન્ડમાં આટલો જ જથ્થો પસાર થાય. એ બદલાતો નથી, 5 સેકન્ડમાં 15 કુલમ જ છે. તો ડાયરેક્ટ આ પણ પસાર થતો વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહ આ સ્વરૂપે આપેલો હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય. રેડી? એકમ તો એ જ થાય વિદ્યુત પ્રવાહનો કુલમ પ્રતિ સેકન્ડ. આ ક્લિયર થઈ ગયું? આટલું સમજાણું? તો જ્યારે પણ આવા સ્વરૂપના દાખલા હશે, વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહ, ત્યારે આ જ સૂત્ર આવશે, એ ફાઇનલ. બરાબર? ક્લિયર? બીજું ટૂંકા એમસીક્યુ માટે એક આપણે યાદ રાખશું. હું અહીંયા જ લખી નાખું. બરાબર? ટૂંકા એમસીક્યુ માટે આ જ પ્રશ્નમાં લખવાનું છે. આ જ પ્રશ્નમાં. બરાબર? સમજજો બરાબર. આપણા ઘરમાં જે પ્રવાહ આવતો હોય, આપણા ઘરની અંદર પ્રવાહ એ અમુક એમ્પિયર જેટલો હોય, અમુક એમ્પિયર જેટલો. બરાબર? એ સિવાય વીજળી હોય, વીજળી થતી હોય, એ વીજળીની અંદર 10,000 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થતો હોય, 10,000 એમ્પિયરના ક્રમનો. એટલે આટલો જો એવું નહીં, પણ આની આસપાસ, આના ગુણાંકમાં હોઈ શકે. અને આપણા શરીરની જે ચેતાઓ છે એમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય જ છે. શરીરની ચેતાઓ છે એમાંથી અમુક માઇક્રો એમ્પિયરનો ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહ પસાર થાય, એટલે આપણને એ ખબર પડતી નથી કમ્પ્લીટલી. તો આ ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું. ઘરમાં જે પ્રવાહ આવતો હોય એમ્પિયરના ક્રમનો હોય, એની અંદર જે વિદ્યુત પ્રવાહ હોય 10,000 એમ્પિયરના ક્રમનો, અને આપણા શરીરની જે ચેતામાંથી પસાર થાય તે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય.
તો આ આખે આખો આપણો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સાથે સમજૂતી હતી. તો આના આધારે મેં તમને MCQ કીધા. આનો MCQ કેવો હોય, આના MCQ કેવા પૂછાય એ તમારે તમારી નોટની અંદર લખી નાખવાના અને આવશે જ આવા પ્રશ્નો. ક્લિયર થઈ ગયો એકદમ આ પ્રશ્ન કમ્પ્લીટ. તો આપણે ત્યાર પછીનો આગળનો એક પ્રશ્ન જોઈએ. કાઢી નાખો આ પ્રશ્ન, બરાબર? ચાલો ત્યાર પછી સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહન પામે, અથવા તો એમ પણ પૂછાય. આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાય અથવા આવી રીતે પણ પૂછાય. વિદ્યુત ક્ષેત્રની હાજરી અને ગેરહાજરીમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ સમજાવો. વિદ્યુત ક્ષેત્રની હાજરી અને ગેરહાજરીમાં વાહકો અથવા તો સુવાહકો ગમે તે શબ્દ વાપરે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ સમજાવો. ચાલો, સુવાહક કોને કહેવાય? આપણને ખબર જ છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ જાય એને આપણે સુવાહક, સરળતાથી વહન થઈ શકે એવા પદાર્થને સુવાહક. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે કોઈ વિદ્યુત ભાર હોય, દાખલા તરીકે આ Q જેટલો વિદ્યુત ભાર છે, આને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ. વિદ્યુત ક્ષેત્રમાં આપણે પહેલા ચેપ્ટરમાં ઉદાહરણ જોયું હતું, પ્લસ માઇનસ માઇનસ માઇનસ, ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય આ દિશામાં. તો આ ઉદાહરણ તો 1.8 થી 1.9 યાદ કરો. અને આની અંદર આપણે પ્લસ Q માઇનસ Q ને મૂકતા હતા. તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર જ હતો. તો શું થતું હતું? તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર હોય તો બળ લાગે. કયું બળ? વિદ્યુત બળ. પ્લસ રે માઇનસ ને આ કરશે, માઇનસ હોય તો પ્લસ ને આ કરશે. તો આપણને ખબર કે જ્યારે વિદ્યુત ભારને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય? વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા બળ લાગશે. મૂકતા બળ લાગે. કેટલું બળ લાગે? વિદ્યુત ક્ષેત્રના લીધે બળ. વિદ્યુત ક્ષેત્રના લીધે બળ એટલે E બરાબર F/Q અથવા તો F બરાબર QE. વિદ્યુત ક્ષેત્રના લીધે બળ એટલે વિદ્યુત ક્ષેત્ર અને F બળ આવે એવું સૂત્ર, E F/Q અથવા F QE. વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે શું કહેતા હતા? એકમ ધન ઉપર લાગતું બળ, એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ. આ તો બળ લાગે અને આ બળ લાગ્યું, આટલું બળ એટલે કેટલું બળ થયું? ખરેખર બળ આટલું થયું કે F બરાબર QE. આટલું બળ લાગ્યું એ વિદ્યુત ભાર ઉપર. તો આપણને ખબર છે અને તેથી તે વિદ્યુત ભાર પ્રવેગિત થાય. બળ લાગે એટલે F બરાબર માં વિચારો. ચાલો આમાં F બરાબર માં મૂકી દો QE. તો એ ને કરતા કરજો એટલે કંઈક પ્રવેગ ઉદ્ભવશે એ વિદ્યુત ભારમાં. અને વિદ્યુત ભાર પ્રવેગિત થયો, દોડતો થયો. અને જ્યારે પણ વિદ્યુત ભાર દોડે ત્યારે જ વિદ્યુત પ્રવાહનું વહન થાય. વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? તો ખાસ યાદ રાખજો, જ્યારે વિદ્યુત ભાર પ્રવેગિત થાય ત્યારે. અને તેથી જ શું થશે? તેથી જ વિદ્યુત પ્રવાહ રચાશે. જ્યારે વિદ્યુત ભાર દોડે ને ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય. વિદ્યુત ભાર ઊભો હોય તો પ્રવાહ રચાય નહીં. રેડી? ક્લિયર થઈ ગયું આટલું? ચાલો બીજી બાબત. એવું નથી હો કે પ્રવેગ જ હોવો જોઈએ, અચળ વેગથી દોડતો હોવો જોઈએ. એ અચળ વેગથી દોડે કે અચળ પ્રવેગથી દોડે, ગમે તેમ વિદ્યુત ભાર દોડે એટલે વિદ્યુત પ્રવાહ રચાય. રેડી? પણ જો આ વિદ્યુત ભાર મુક્ત હોય તો જ ઈ દોડી શકે. તમે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે બળ લાગ્યું, સાચી વાત. બળ લાગે એટલે પ્રવેગિત થાય, એ વાત પણ સાચી. ક્યારે? આ વિદ્યુત ભાર મુક્ત હોય તો. જો તે વિદ્યુત ભાર મુક્ત હોય
મુક્ત હોય તો જ આ વસ્તુ શક્ય બનશે કે તો જ એ વિદ્યુતભાર દોડશે અને તો જ એ વિદ્યુત પ્રવાહનું વહન કરશે. પણ આ વિદ્યુતભાર મુક્ત હોય તો જ, મુક્ત ન હોય તો બળ લાગે પણ એ મુક્ત નથી, છતાં એ દોડી નહીં શકે. બળ લાગતું હોય એના ઉપર પણ એ મુક્ત ન હોય, એ કોઈના બંધનમાં હોય તો એ વિદ્યુતભાર દોડી નહીં શકે. તો આવા મુક્ત વિદ્યુતભાર ક્યાં હોય આપણે એની ચર્ચા કરીએ. તો આપણને ખબર છે પૃથ્વીના વાતાવરણમાં અમુક ઊંચાઈએ આઇનોસ્ફિયર આવેલું છે. એ આઇનોસ્ફિયરના ઉપલા ભાગમાં ધન અને ઋણ આયનો આવેલા છે. આવા મુક્ત વિદ્યુતભારો ક્યાં આવેલા છે? તો કે આવા મુક્ત વિદ્યુતભારો આઇનોસ્ફિયરના ઉપલા સ્તરમાં આવેલા છે. ઉપલા સ્તરમાં આવેલા છે. મુક્ત વિદ્યુતભાર ધન અને ઋણ બંને આવેલા છે. બરાબર? હવે સમજો, આવા મુક્ત વિદ્યુતભાર હોય, પરંતુ એવું ફરજિયાત ન હોય કે આવા મુક્ત વિદ્યુતભારો રહ્યા એ ગતિ કરે છે. કારણ કે ઘણા પદાર્થો એવા હોય, દરેક પદાર્થમાં શક્ય નથી, ઘણા પદાર્થો એવા હોય, ઘણા પદાર્થો કે જેમાં દાખલા તરીકે હું અણુ પરમાણુની વાત કરું, આ પરમાણુનું કેન્દ્ર, પરમાણુના કેન્દ્રમાં ધન અને ન્યુટ્રોન આવેલા હોય, ફરતી બાજુ ઇલેક્ટ્રોન. તો અમુક પહેલી કક્ષામાં હોય, બીજીમાં છે, ત્રીજામાં છે. જે પહેલી કક્ષામાં છે એ વધારે આકર્ષી બળથી જોડાયેલા છે. એટલે આવા ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે તો બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બને. પરંતુ બાહ્ય કક્ષાના હોય તો એવા ઇલેક્ટ્રોન આવા બળના લીધે સરળતાથી દૂર થઈ શકે. અર્થ સમજાણો? એટલે કહેવાનો અર્થ એવો તો ઘણા પદાર્થોમાં બધા જ ઇલેક્ટ્રોન મુક્ત હોતા નથી, અમુક જ ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે. અને એનું કારણ એ શું કે આ ઇલેક્ટ્રોન દરેકમાં મુક્ત થાય એવું પણ જરૂરી નથી. કારણ કે દાખલા તરીકે હું વાત કરું, 1 ગ્રામ પાણી લઉં, 1 ગ્રામ પાણી, તો 1 ગ્રામ પાણીમાં લગભગ 1022 અણુઓ આવેલા છે. કેટલા? 1 ગ્રામ પાણીની અંદર 1022 અણુ. હવે એક અણુ, બીજો અણુ, તો આવા અણુઓ એટલા પાસે ગોઠવાયેલા છે કે આ અણુઓ એકબીજાને જકડી રાખે. હવે આવા અણુઓ એકબીજાને જકડી રાખે તો આ ઇલેક્ટ્રોન મુક્ત ક્યાંથી થાય છે? આવા અણુઓ ખૂબ જ પાસે ગોઠવાયેલા છે, એટલે આવા ઇલેક્ટ્રોન મુક્ત ન થઈ શકે. અર્થ સમજાય છે? મુક્ત વિદ્યુતભાર ક્યાં છે? આઇનોસ્ફિયરના ઉપલા સ્તરમાં છે. હા, એ મુક્ત છે. એને થોડું અમથું વિદ્યુત ક્ષેત્ર આપશો તો એ મુક્ત થઈ જાય છે, ગતિ કરશે. પરંતુ બધા જ મુક્ત વિદ્યુતભારો ગતિ કરે એવું ફરજિયાત ન હોય. કારણ કે પદાર્થોની અંદરના ભાગમાં જે વિદ્યુતભાર રહ્યા, ઇલેક્ટ્રોન રહ્યા, એ કેન્દ્ર સાથે ન્યુક્લિયસ, પરમાણુનું જે કેન્દ્ર હોય એને ન્યુક્લિયસ કહેવાય. એ ન્યુક્લિયસની સાથે વધારે આકર્ષી બળથી જોડાયેલા હોય. જ્યારે જે બાહ્યતમ કક્ષામાં રહ્યા એ ઓછા આકર્ષી બળથી જોડાયેલા હોય તો તે સરળતાથી દૂર થઈ જાય. અને એવું પણ નથી કે આ પણ સરળતાથી દૂર થાય. કારણ કે જો 1 ગ્રામ જેટલું ખાલી પાણી લઈ તો એની અંદર 1022 અણુ હોય, અને આવા અણુઓ એકબીજા સાથે એટલા આકર્ષી બળથી જોડાયેલા, આ બધા એકબીજા સાથે જોડાયેલા, તો આ પણ મુક્ત નહીં થઈ શકે. અર્થ સમજાણો? આપણે મુક્ત વિદ્યુતભારની જ વાત કરીએ. અને આવા મુક્ત વિદ્યુતભારો ક્યાં હોય? તો કે સુવાહકની અંદર હોય. સુવાહક એટલે ધાતુ. ધોરણ 10માં તમે ભણી ગયા કે ભાઈ ધાતુના ગુણધર્મો જણાવો. ધાતુને અથડાવવાથી રણકાર ઉત્પન્ન કરે, એને ટીપી શકાય, એના તાર બનાવી શકાય, આવું ઘણું બધું. ધાતુ મોટા ભાગે ઘન પદાર્થ હોય. બરાબર? ધાતુ ઉષ્માની સુવાહક અને વિદ્યુતની પણ સુવાહક છે. એટલે સુવાહક એટલે સરળતાથી વિદ્યુતનું વહન કરી શકે એ ધાતુ. કેમ એમાં વહન થાય? કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. મુક્ત ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર થોડુંક અમથું બળ લાગે તો પ્રવેગિત થાય અને વિદ્યુત પ્રવાહ વહન કરાવી શકે. એટલે આપણે ધાતુને સુવાહક કહીએ. આ તો જસ્ટ આપણે વાત કરી. વિદ્યુતભાર મુક્ત હોય ગતિ કરી શકે. અમુકમાં મુક્ત હોય છતાં પણ ગતિ નથી કરી શકતા. કેમ? કારણ કે એ બાજુના અણુઓ વડે એટલા બધા જકડાયેલા હોય આકર્ષી બળથી કે જેથી આને મુક્ત થવું અઘરું બને, મુશ્કેલ બને. પણ આપણે તો વહન થાય એની વાત કરવાની છે, એટલે સુવાહકની વાત કરી તો એમાં ધાતુ છે એ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે, એટલે એમાં વિદ્યુતનું વહન સરળ છે. આ સિવાય સેમિકન્ડક્ટર હોય. સેમિકન્ડક્ટર
એટલે અડધો ડ્રાઈવર ને અડધો કંડક્ટર, એવું નહીં. કંડક્ટ એટલે વાહક, સેમી એટલે અડધું, એટલે અર્ધવાહકની વાત થાય છે. અર્ધવાહક જે 14મું ચેપ્ટર આપણું છે એ સંપૂર્ણ ચેપ્ટર સેમી કંડક્ટર ઉપર છે. અર્ધવાહક, અર્ધવાહકનું શું શું બનાવી શકાય, અર્ધવાહકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, બધું આપણે સેમી કંડક્ટર 14મા ચેપ્ટરમાં આપણે ભણીશું. અને આવા અર્ધવાહકોમાં પણ વિદ્યુતનું વહન થાય. કઈ રીતે થાય છે, કોના કોના લીધે થાય છે, તો કે ધન વિદ્યુત ભાર અને હોલના લીધે. હવે હોલ શું છે, સોરી, ઋણ વિદ્યુત ભાર અને હોલના લીધે. હવે હોલ શું છે એ આપણે અર્ધવાહકો ભણશું ત્યારે ભણીશું. અત્યારે ખાલી આટલું યાદ રાખજો, હોલ એટલે એક પ્રકારનો ધન વિદ્યુત ભાર. હોલ એટલે શું, એક પ્રકારનો ધન વિદ્યુત ભાર. એટલે અર્ધવાહકો હોય તો એમાં ઋણ વિદ્યુત ભાર અને હોલના લીધે વહન થાય. પછી વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો તમે ધોરણ 10 ની અંદર પણ ભણી ગયા. વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય તો આની અંદર દ્રાવણ હોય, દાખલા તરીકે HCl દ્રાવણ છે તો આની અંદર H+ ને Cl- હોય. એક ધન તરફ જાય, એક ઋણ તરફ જાય. એટલે આવા ધન ને ઋણ બે ગતિ કરે, વિદ્યુતભાર ગતિ કરે, એટલે આની અંદરથી પ્રવાહ પસાર થાય. અને ધોરણ 10 માં તમે આની સાથે એક બલ્બ પણ જોડતા હતા, યાદ કરો, યાદ આવ્યું? એટલે એ બલ્બ ચાલુ થતો હતો. ટૂંકમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય જેને ઇલેક્ટ્રોલાઇટ પણ કહેવામાં આવે, અંગ્રેજીમાં ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણો કહેવાય, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ. તો એમાં વિદ્યુતનું વહન કોના લીધે થયું, ધન આયનો અને ઋણ આયનો. ધાતુ હોય તો એમાં વિદ્યુતનું વહન કોના લીધે થાય, મુક્ત ઇલેક્ટ્રોન. ધાતુ તમે કેને કહો, ધોરણ 10 માં વ્યાખ્યા યાદ કરો. ધાતુ જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. હવે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો આવા ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય. રેડી? હવે તમે કેમિસ્ટ્રીમાં પણ ભણો છો, બરાબર, અથવા તો ભણી ગયા છો તો આ ખબર પડી. તો આપણે અત્યાર સુધીની ચર્ચા હતી કે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન થાય, પરંતુ અમુક અલગ અલગ પદાર્થોમાં અલગ અલગ રીતે વહન થતું. સેમિકન્ડક્ટર હોય તો ઋણ વિદ્યુત ભાર અને હોલના લીધે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો ઇલેક્ટ્રોલાઇટ, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. અને એમાં વિદ્યુતનું વહન ધન આયનો અને ઋણ આયનોના લીધે થાય. જાણ ક્લિયર થઈ ગયું? સુવાહકમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહન પામે એ હજી બાકી જ છે. આ તો માત્ર આપણે એટલી ચર્ચા કરી કે મુક્ત વિદ્યુત ભાર હોય તો એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. કઈ રીતે? જ્યારે વિદ્યુત ભારને તમે વિદ્યુત ક્ષેત્ર મૂકો, બળ લાગે, બળના લીધે પ્રવેગિત થાય, દોડે એટલે વિદ્યુત પ્રવાહ રચાય. પરંતુ આવા મુક્ત વિદ્યુત ભાર હોય ક્યાં? આઇનોસ્ફિયરના ઉપલા સ્તરમાં હોય. અને દરેક જગ્યાએ મુક્ત ઇલેક્ટ્રોન રહ્યા એ દોડે જેવું ફરજિયાત ન, કારણ કે ઘણા બધા પદાર્થો એવા કે એની અંદર અણુઓ એટલા પાસે ગોઠવાયેલા હોય. દાખલા તરીકે 1 ગ્રામ પાણી લ્યો તો 1022 અણુ છે. હવે 1 ગ્રામ પાણી એટલે થાય થોડુંક અમથું, અને એની અંદર આટલા બધા અણુ એટલે ખૂબ પાસે ગોઠવાયેલા હોય, આકર્ષી બળથી જોડાયેલા હોય, એટલે આવા ઇલેક્ટ્રોનને મુક્ત ન થવા દે. એટલે દરેકમાં મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે એવું ફરજિયાત નથી. હા, આપણે મુક્ત ઇલેક્ટ્રોનની જ વાત કરવી હતી. એટલે કે સુવાહક એટલે કે ધાતુ હોય, ધાતુમાં વિદ્યુતનું વહન કોના લીધે થાય, મુક્ત ઇલેક્ટ્રોનના લીધે. સેમિકન્ડક્ટર એટલે એને અર્ધવાહક કહેવાય, ઋણ અને હોલના લીધે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો પ્લસ અને માઇનસના લીધે. હવે આપણે આ જોવાનું વિદ્યુત ક્ષેત્રની હાજરી અને ગેરહાજરીમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય. ચાલો પહેલા આપણે લઈએ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. ગેરહાજરી હોય ત્યારે શું થાય? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. આ કોઈ સુવાહક છે, આ એક સુવાહક લીધો મેં, વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, બરાબર. ધારો કે કોઈ એક સુવાહક છે, એ સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, હાજર નથી, પરંતુ આપણને ખબર છે સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય જ છે. અને આવા મુક્ત ઇલેક્ટ્રોન હોય એનો અર્થ એવો થયો ગમે ત્યાં ગતિ કરે. આની અંદર ધન આયનો તો હોય જ ભાઈ. ધન આયનો પોતાની જગ્યા પર ખરેખર આવી રીતે હોય. આ ન્યુક્લિયસ છે તો એની અંદર ધન આયનો કે જઈ નો એકદમ બંધિત અવસ્થામાં હોય. આ જે ઇલેક્ટ્રોન રહ્યા, આ મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરી શકે. આ તો ગતિ નથી કરવાના, એ પોતાના સ્થાન ઉપર ફિક્સ હોય. અર્થ સમજાણો? ચાલો, આ એક સુવાહક છે. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, પરંતુ તેની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન
પોતાના તાપમાન અનુસાર ધોરણ 11 1/2 mv² = 3/2 કેવીટી તાપમાન હોય એના અનુસાર કંઈક ગતિ ઉર્જા હોય એટલે હું ડાયરેક્ટ આવી ઉર્જાને ઉષ્મીય ઉર્જા કહી દઉં. તાપમાનના લીધે ગતિ ઉર્જા મળે એને ઉષ્મીય ઉર્જા કહેવાય. એટલે પોતાના તાપમાન અનુસાર પોતે અલગ અલગ દિશામાં મુક્ત છે, કોઈ કહેવા વાળું નથી. વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે એટલે સાહેબ હાજર નથી, એટલે ગમે ત્યાં વાતો કરતા હોય, પહેલી બેન થી છેલ્લે બેન સુધી જાય, આગળ પાછળ ગમે તેના હારે વાતો કરતા હોય. આ તો ઇલેક્ટ્રોન સાહેબ હાજર નથી, વિદ્યુત ક્ષેત્ર એટલે સાહેબ હાજર નથી એટલે ગમે તે દિશામાં ગતિ કરશે. તો આવા ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન આ દિશામાં જતા હોય, આ દિશામાં જાય, આ દિશામાં જાય, આ દિશામાં જાય. આ આકૃતિ તમારે દોરવાની નથી, માત્ર સમજવા માટે છે. આ આકૃતિ આના પછી દોરીશ, ઈ દોરવાની. તો ગમે તે દિશામાં જતા હોય, પણ સરેરાશ રીતે તમે જોવા જાઓ તો આવા વિદ્યુત ભારને કોઈ ચોક્કસ દિશા નથી. ગમે તે દિશામાં જાય એટલે એમ થોડું કહેવાય કે આ બધા વિદ્યુત ભાર આ દિશામાં ગયા, આ બધા વિદ્યુત ભાર આ દિશામાં ગયા. કોઈ ચોક્કસ દિશા હોતી નથી. તેથી બરાબર સમજો, જેટલા વિદ્યુત ભાર આગળની દિશામાં જતા હોય એટલા જ વિદ્યુત ભાર પાછળની દિશામાં જાય એવું હું સરેરાશ રીતે કહી શકું. હું એમ નથી કહેતો કે આટલા જતા હોય તો આ દિશામાં જતા, પણ લગભગ સરેરાશ રીતે જેટલા આ દિશામાં જતા છે એટલા આ દિશામાં છે, જેટલા ઉપર તરફ જતા છે એટલા નીચે તરફ જતા છે. ટૂંકમાં વાહકના આડછેદમાંથી એકમ સમયમાં બહાર આવતો પરિણામી જથ્થો કેટલો થઈ ગયો? કારણ કે આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ, વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? I = Q/T. એકમ સમયમાં આડછેદમાંથી પસાર થવો જોઈએ, આડછેદમાંથી બહાર નીકળવા જોઈએ, પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એને જ વિદ્યુત પ્રવાહ કહેવાય. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. આવા સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીના લીધે આવા વિદ્યુત ભારો પોતાના તાપમાનના લીધે ઋણ વિદ્યુત ભારો અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય છે. એટલે કે એને કોઈ ચોક્કસ દિશા નથી અને પરિણામે જેટલા વિદ્યુત ભાર આગળની દિશામાં ગતિ કરે એટલા જ વિદ્યુત ભાર પાછળની દિશામાં ગતિ કરતા હોય છે. એટલે પરિણામ વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એકમ સમયમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો શૂન્ય થઈ જશે અને પરિણામે વિદ્યુત પ્રવાહ પણ કેવો થઈ જાય? શૂન્ય થાય. ક્લિયર થયું? એટલે વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય તો આડછેદમાંથી કોઈ જ વિદ્યુત ભાર બહાર નહીં આવે, કારણ કે આ વિદ્યુત ભાર આમ જાય, સામે આ આમ જાય, એટલે એકબીજાની અસર નાબૂદ થઈ જાય. અર્થ સમજાણો? હા, તો આપણે એમ જ કહેતા વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર મૂકો ને ત્યારે પ્રવેગિત થાય, ત્યારે પ્રવાહ રચાય. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો સુવાહકની અંદર પ્રવાહ રચાય નહીં. ક્લિયર? ટૂંકમાં ફરીવાર એકવાર સમજાવું છું, તમારે તમારી નોટમાં લખવાનું. કોઈ એક સુવાહક વિચારો કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય, એટલે કે હાજર નથી. હવે આવા સુવાહકની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પોતાના તાપમાન અનુસાર અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હશે, જેને કોઈ ચોક્કસ દિશા નથી. એટલે જેટલા વિદ્યુત ભાર આગળની દિશામાં ગતિ કરે એટલા જ વિદ્યુત ભાર પાછળની દિશામાં ગતિ કરતા હશે અને પરિણામે કોઈ આડછેદમાંથી બહાર આવતો એકમ સમયમાં વિદ્યુત ભારનો કુલ જથ્થો કોઈ બહાર જ નહીં આવે, કારણ કે જેટલા આમ જાય એટલા આમ ગયા એટલે ટોટલ 0 થઈ ગયા. બધા જ એક દિશામાં જતા હોત તો બહાર નીકળી શકે. આ જેવો આમ જાય એવો આમાં ખેંચી રાખે, અર્થ સમજ્યા? એટલે એકબીજાની અસર નાબૂદ થઈ જાય. તેથી એકમ સમયમાંથી બહાર આવતો વિદ્યુત ભારનો કુલ જથ્થો 0 થઈ જાય અને તેથી પ્રવાહ પણ 0 થશે. આ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. હવે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારની વાત કરી. ચાલો, વિદ્યુત ક્ષેત્ર હાજર હોય સમજો હો બરાબર. આકૃતિ નથી દોરવાની, હવે દોરવાની આકૃતિ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર આકારનો સુવાહક વિચારો. બરાબર, સુવાહક વિચાર લીધો. આપણને ખબર છે કે આના ધન વિદ્યુત ભાર ચોક્કસ રીતે ગોઠવાયેલા જ હોય. એ પોતાના સ્થાનને મૂકે નહીં, એ પોતાના સ્થાન ઉપર નીચે ગતિ કરતા હોય, પોતાની જગ્યા છોડીને ક્યાંય ન જાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર આકારનો સુવાહક વિચારો. આ સુવાહકના બંને છેડે વર્તુળાકાર આકારની બે અવાહક તક્તી, વર્તુળાકાર આકારની અવાહક તક્તી
કે જેમાંથી એક તકતી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય, આ કેટલો વિદ્યુતભાર છે પ્લસ ક્યુ જેટલો, અને બીજી તકતી પર માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર હોય, માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર. એવી બે તકતીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને છેડા પર જોડી દો, બંને છેડા ઉપર જોડી દીધી. એટલે હવે શું થયું, એક તરફ ધન વિદ્યુતભાર, એક તરફ ઋણ. એટલે આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર રચાય છે કારણ કે ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે તેથી આ સુવાહકની અંદર એક વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે જેની દિશા આકૃતિમાં દર્શાવેલી છે, સદિશ રાશિ. એટલે ધન થી ઋણ તરફ આ તરફ વિદ્યુત ક્ષેત્ર રચાણું. હવે શું થશે, આ વિદ્યુત ક્ષેત્રના કારણે હવે આની અંદર ઇલેક્ટ્રોન તો છે જ, મુક્ત ઇલેક્ટ્રોન એ ગમે તે દિશામાં જતા હતા, વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે સાહેબ હાજર છે એટલે સાહેબ કે એમ જ કરવું પડશે. અને આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર છે એટલે આ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન કઈ તરફ આકર્ષાય, ઋણ તરફ કે ધન તરફ? એટલે ઇલેક્ટ્રોન ધન તરફ આકર્ષાય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર હોય એની વિરુદ્ધ દિશામાં બળ લાગે, કારણ કે ધન આ તરફ હોય. સાહેબ આ તરફ રાખ્યા હોત તો ધન, ઋણ આ તરફ રાખ્યું હોત તો પ્લેટ, તો વિદ્યુત ક્ષેત્ર આમ થાય, ધન થી ઋણ તરફ હોય વિદ્યુત ક્ષેત્ર, ધન થી ઋણ તરફ. તો ઇલેક્ટ્રોન આયા હોય તો ઇલેક્ટ્રોન તો પ્લસ તરફ જ ખેંચાય, એટલે આમ જ ખેંચાય. વિદ્યુત ક્ષેત્ર હોય એની વિરુદ્ધ દિશામાં જ બળ લાગે ઇલેક્ટ્રોન ઉપર, ઋણ વિદ્યુત ભાર ઉપર. અર્થ સમજાણું? એટલે આવા સુવાહકમાં રહેલા હવે બધા જ ઇલેક્ટ્રોન ધન પ્લેટ તરફ ગતિ કરશે. કેમ? કારણ કે આકર્ષી બળ થાય. હવે બધા જ ઇલેક્ટ્રોન એક તરફ ગતિ કરશે એટલે શું થાય છે કે ભાઈ આ આડછેદમાંથી કંઈક પરિણામી વિદ્યુત ભાર બહાર આવશે, અને તેથી આવા સુવાહકમાં કોઈ એક જ દિશામાંથી બહાર આવ્યું, બધા એક દિશામાં, અને કંઈક જથ્થો બહાર આવે અને તેથી એકમ સમયમાં આડછેદમાંથી કંઈક પરિણામી જથ્થો બહાર આવશે અને તેથી કંઈક વિદ્યુત પ્રવાહનું વહન થશે. પરંતુ આ પ્રવાહ ક્ષણિક હશે. કેમ ક્ષણિક? અહીંયા જેટલા વિદ્યુતભાર છે, હવે એક ઇલેક્ટ્રોન આવ્યો તો એક પ્લસ માઇનસ ભેગા થાય એટલે નાબૂદ થઈ જાય. બીજો ઇલેક્ટ્રોન આવ્યો પ્લસ માઇનસ થી નાબૂદ થઈ ગયો. ત્રીજો ઇલેક્ટ્રોન આવ્યો પ્લસ માઇનસ થી નાબૂદ થઈ ગયો. હવે જેવી રીતે અહીં જેટલા વિદ્યુતભાર હશે એટલા જ ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે આનો વિદ્યુતભાર તટસ્થ થઈ જાય આ પ્લેટનો. પછી અહીંયા કોઈ ધન વિદ્યુતભાર નહીં રહે, તટસ્થ થઈ ગયા. પછી આ પ્લેટ આ ઇલેક્ટ્રોનને આકર્ષી નહીં કે તટસ્થ થઈ જાય. આકર્ષી ન હોય એટલે ઇલેક્ટ્રોન દોડશે નહીં, ઇલેક્ટ્રોન દોડશે નહીં તો વિદ્યુત પ્રવાહ રચાય છે નહીં. એટલે આ વિદ્યુત પ્રવાહ ક્ષણિક છે કારણ કે સુવાહકમાંથી આવતા ઇલેક્ટ્રોન આ પ્લેટ પરના વિદ્યુત ભારને તટસ્થ કરી નાખે અને ત્યારબાદ પ્લેટ તટસ્થ થઈ જતા આવા ઇલેક્ટ્રોનને આકર્ષી શકશે નહીં અને તેથી વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય. વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો. ક્લિયર થઈ ગયું? પરંતુ આવો વિદ્યુત પ્રવાહ આપણે કાયમ માટે જાળવી રાખવો હોય તો આ પ્રવાહ છે અસ્થાયી પ્રવાહ છે. કે સમય સાથે સતત ઘટશે, કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન આવતા જાય એમ અહીંયા વિદ્યુતભાર ઘટતો જાય એટલે ખેંચવાની ક્ષમતા પણ ઘટે. એટલે ઓછા ઇલેક્ટ્રોન દર વખતે ઓછા ઇલેક્ટ્રોન આવશે, ઓછા ઇલેક્ટ્રોન ગતિ કરશે, ઓછો પ્રવાહ થતો જાય છે. અસ્થાયી પ્રવાહ સમય સાથે બદલાઈ જાય. આપણે સતત અને સ્થાયી પ્રવાહ જોઈએ તો આપણે એવી ગોઠવણ કરવી જોઈએ કે જેથી આ પ્લેટ ઉપરનો વિદ્યુતભાર ખૂટે નહીં અને સતત મળતો રહે. તો શું થાય? અહીંથી સતત ધન વિદ્યુતભાર આપણે આપતા જઈએ તો આ ઇલેક્ટ્રોન ભલે ગમે તેટલા આવે તો આ પ્લેટને તટસ્થ કરવા ન દે. તો એવી રચના કરવી હોય તો એ માટે આપણે આ સુવાહકની સાથે કોઈ બેટરી જોડી દે. બેટરી તો બેટરી શું કરશે? બેટરી પોતાનામાંથી સતત ને સતત વિદ્યુતભાર અહીંયા આપશે. બરાબર છે? બેટરી અથવા વિદ્યુત કોષ એ સતત આપશે. સતત આપે તો એમાંથી સતત અને અચળ દરે વિદ્યુત પ્રવાહ મળશે. એટલે તો આપણે કીધું સ્થાયી વિદ્યુત પ્રવાહ બેટરીમાંથી મળે. ખબર પડી? ફરીવાર વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર આકારનું સુવાહક ધ્યાનમાં લો. આ સુવાહકના બંને છેડે વર્તુળાકાર આકારની બે અવાહક તકતી ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડી દો કે જેમાંથી એક તકતી ઉપર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર હોય જ્યારે બીજી તકતી ઉપર માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર. પરિણામે સુવાહકની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુતભાર આવ્યો.
વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન પ્લસ ક્યુ પ્લેટ તરફ ખેંચાશે, પરિણામે કોઈ એક જ દિશામાં બધા જ ઇલેક્ટ્રોન ગતિ કરે, એક જ દિશામાં ગતિ થાય તો પ્રવાહ રચાય. આમાં શું થતું તો અસ્તવ્યસ્ત હતી, એટલે કોઈ આમાંથી બહાર નતા નીકળી શકતા, જેટલા આમ જાય એટલે અસર નાબૂદ થઈ જાય એકબીજાને. એટલે કોઈ એક જ દિશામાં ગતિ કરતા કોઈ એક આડછેદમાંથી એકમ સમયમાં ચોખ્ખો વિદ્યુત ભાર બહાર આવશે અને પરિણામે વિદ્યુત પ્રવાહ રચાશે. ક્લિયર થયું? પરંતુ આ વિદ્યુત પ્રવાહ ક્ષણિક હશે અને અસ્થાયી હશે, કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન પ્લસ ક્યુ પ્લેટ તરફ આવશે તેમ તેમ પ્લસ ક્યુ પ્લેટને તે તટસ્થ કરશે. બરાબર છે? હવે જો આપણે સ્થાયી અને સતત પ્રવાહ જોઈતો હોય તો આપણે એવી ગોઠવણ કરવી જોઈએ જેથી આ ધન પ્લેટને બહારથી સતત વિદ્યુત ભાર મળતો રહે. તો આ માટે આપણે બહારથી વિદ્યુત કોષ કે બેટરી જોડવી પડે. અહીંયા બેટરી કે વિદ્યુત કોષ જોડી દઉં તો આપણને સતત દરે સ્થાયી વિદ્યુત પ્રવાહ મળશે. તો ટૂંકમાં એવી બાબત થઈ, વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો પ્રવાહ થાય, પ્રવાહ રચાય. વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો પ્રવાહ ન રચાય. એટલે એનો અર્થ એવો નથી કે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ નથી કરતા, ગતિ તો કરે જ છે. વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો ગતિ કરે, પણ અસ્તવ્યસ્ત હોય, આમાં એક જ દિશામાં હોય. ક્લિયર થઈ ગયું? તો આવડશે આખો પ્રશ્ન લખતા. તો અહીંયા તમારો આ વિદ્યુત ક્ષેત્રની હાજરી અને ગેરહાજરીમાં આ પ્રશ્ન પૂર્ણ થયો. પહેલા ગેરહાજરી લઈશું, પછી હાજરી. ક્લિયર થયો? બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.